ગેસના બાટલામાં આપણી યારે થઈ ગયો મોટો સ્કેમ। એમાં થયું એવું કે સવારમાં નાસ્તો પાણી કરીને હું આવ્યો પડમાં ને આયા કરવાનો તો આપણે આરો ને આ બાજુ થઈ જતા ભાઈ ઢમઢમાર વાદળા આરાને પડતો મેકીને હું આવ્યો ગાડ ચડાવવાનો આ બાજુ તો લેવાઈ ગયું હતું આરામાં પાણી પછી ગાડ ને પડતી મેકીને હું આવ્યો સીધો આરો કરવા અડધો આરો કરીને હું આવ્યો સીધો ગાડ ચડાવવા પછી હું આવ્યો ઘરે ને આપણે બાંધી લીધો ગાડીમાં ગેસનો બાટલો ને પછી નીકળી ગયો સીધો કાકાના ઘર બાજુ ને કાકાના ઘરે પગીને આપણે બાંધી લીધો ગેસનો બાટલો પછી હું નીકળી ગયો ઘર સાઈડ ને આ ગેસનો બાટલો ભરેલો તો છે પણ શેનો ભરેલો છે ને એ નથી ખબર કારણ કે જગતો નથી એટલે તમારી હારે આવું સ્કેમ ન થાય એનું ધ્યાન રાખજો। પછી ઘરે પોગીને અમે નીકળી જા બાટલો લઈને ઠળિયા બાજુ ઠળિયા પોગીને આપણે બદલાવી લીધો બાટલો પાછો નીકળી જાઉં ઘર સાઈડ ઘરે પોગીને હું થઈ જાઉં નાઈન ફ્રેશ। પછી હાલના 4 વાગે અમે ગારો નાખવાનું ગારો નખાઈ ગયો ને ગારો નાખ્યો તો એટલી ગરમી થઈ ગઈ છે ને કે વાત જ પૂછો માં એટલી ગરમી થાય। પછી હું આવ્યો ઘરે ને પછી હું ને મારી બેન બે નીકળી જાય ભાઈ કારણ કે જવાનું હતું એને સુરત એટલે હું જાતો હતો એને બસમાં બેહાડવા। પછી આપણે બસની વાટ જોતા હતા ને બસ આવી ગઈ ને પછી હું આવ્યો બસની અંદર ને આપણે બેહાડી દીધી આપણી બેન ને પછી પાછો હું નીકળી જાઉં ઘર સાઈડ ને આવ્યો ઘરે ને ઘરે આવીને આપણે કરી દીધો પડમાં વાયર। બાકી આજનો વ્લોગ તમને પસંદ આવ્યો ને તો લાઈક કરતા જજો ને ભાઈ મોર મિની વ્લોગ માટે મને ફોલો કરતા જજો।